મારા વાલા પ્રિયો, ઈશુના નામથી હું તમને આશીર્વાદ આપું છું. તમે આશીર્વાદિત બનો એ જ પ્રભુની ઈચ્છા છે. આજે પણ પ્રભુએ તમારા માટે ખૂબ જ ખાસ આશીર્વાદ રાખ્યું છે. તમે શું કરી રહ્યા છો? અભ્યાસ કરો છો, નોકરી કરો છો, વ્યવસાય કરો છો અથવા ખેતી કરો છો? તમે તમારા હાથે કંઈ કરો છો ને? પ્રભુ કહી રહ્યા છે, હું આશીર્વાદ આપીશ. આમ કરીને તે આશીર્વાદ માટે શું કરવું જોઈએ? ગીતશાસ્ત્ર 128 તેની પહેલી કલમ. જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. તેઓ ધન્ય છે એટલે કે તેઓ આશીર્વાદિત છે. તેથી જ્યારે તમે પ્રભુનો ડર રાખો છો અને તેમના માર્ગે ચાલો છો ત્યારે તમે આશીર્વાદિત બનશો. તમે જે કાર્ય કરો છો તે આશીર્વાદિત બનશે. આજે તમે જે પણ કરશો તેમાં તમને આશીર્વાદ જોવા મળશે. તમે જે પણ કાર્યમાં ડર રાખો છો પ્રભુ તેને સારામાં ફેરવશે. સારું, પ્રભુ અહીં બે વાત કહી રહ્યા છે. પહેલું, આપણે પરમેશ્વરનો ડર રાખવો જોઈએ. બીજું, આપણે તેમના માર્ગોમાં ચાલવું જોઈએ. આજે લોકો પ્રભુ પ્રત્યે ખૂબ જ ભક્તિભાવ છે. તેઓ ખૂબ જ ભક્તિભાવથી પ્રભુને શોધી રહ્યા છે. તેઓ સેંકડો માઇલ સુધી ખુલ્લા પગે ચાલતા હોય છે. આવી ભક્તિથી હું આશ્ચર્યચકિત થઈ ગયો છું. તેઓ દિવસ રાત ચાલે છે. તેઓ પરમેશ્વરને શોધવા માટે પોતાને નુકસાન પહોંચાડે છે. તેઓ ઈશ્વર પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે. ખ્રિસ્તીઓને પણ જુઓ, તેઓ પણ ચર્ચમાં જાય છે અને ખૂબ જ ધર્મનિષ્ઠ હોય છે. દરેક ધર્મમાં ભક્તિ હોય જ છે, પરમેશ્વર પ્રત્યેની ભક્તિ. પરંતુ પ્રભુ શું અપેક્ષા રાખે છે? કેવળ તે ભક્તિ પૂરતી નથી. તમારી અંદર ભય હોવો જોઈએ. પરમેશ્વરનો ભય તે હોવો જોઈએ. આજે લોકોમાં ભક્તિ છે પરંતુ પરમેશ્વર પ્રત્યેનો ભય તે બિલકુલ પણ નથી. અને કેમ કે પરમેશ્વરનો ડર તેમાં નથી, તેઓ સમર્પિત છે પણ દારૂ પીવે છે. તેઓ સમર્પિત છે પરંતુ લાંચ લે છે. તેઓ સમર્પિત છે પણ લોકોને તેઓ લૂંટે છે. તેઓ સમર્પિત છે ને વેપારમાં ભેળસેળ કરતા હોય છે. તેઓ સમર્પિત છે ને વ્યવસાયમાં છેતરપિંડી કરતા હોય છે. તેઓ સમર્પિત છે પણ કામમાં વફાદાર નથી. તે બધું જ જૂઠ, છેતરપિંડી અને ચોરી છે. પણ ભક્તિ છે. તેઓ ખૂબ જ પવિત્ર રહે છે, આરાધના કરે છે, પ્રાર્થના કરે છે, બધું જ કરે છે. પરંતુ પ્રભુ કહે છે કે માત્ર ભક્તિનો કોઈ ઉપયોગ નથી. મારા દીકરા દીકરી, તમારે પરમેશ્વરનો ડર તે રાખવો જ પડશે. તે ભય કેવો છે કે પ્રભુ મારા ઉપર હંમેશા નજર રાખી રહ્યા છે. તેમની નજર મારા ઉપર જ છે. તેથી મારે કોઈ ખોટું ન કરવું જોઈએ. મારે આ પાપ ન કરવું જોઈએ. તમારે જૂઠું બોલીને છેતરપિંડી ન કરવી જોઈએ, લાંચ ન લેવી જોઈએ. આપણા હૃદયની અંદર પરમેશ્વરનો જે ડર છે તે હોવો જ જોઈએ. શું તે આપણી અંદર છે? તપાસ કરો. અથવા તમે મોબાઈલ ફોનની અંદર સ્ક્રોલ કરતા રહો છો અને તેમાં જ તમે વાતો કરતા રહો છો. આપણે જે કંઈ કરીએ છીએ તે યોગ્ય છે એવું લાગે છે. આપણને કોઈ રોકે તો આપણને ગુસ્સો આવે છે. કેમ કે પ્રભુનો ડર નથી. અરે, હું પવિત્રતાની સાથે ચર્ચમાં જાઉં છું. આપણે આવી રીતે કહીએ છીએ પણ તે પૂરતું નથી. તમારા હૃદયમાં પરમેશ્વરનો ડર હોવો જોઈએ. એટલું જ નહીં, આપણે તેમના માર્ગોમાં ચાલવું જોઈએ. આપણે પ્રભુના માર્ગમાં રહેવું જોઈએ. હું ક્યાં જઈશ અને તે માર્ગને શોધીશ? તે બાઇબલની અંદર છે, તે આમાં છે. પ્રભુ તે કેવા પ્રકારના છે? તે એક પવિત્ર પ્રભુ છે. તે વિશ્વાસુ છે. તે ન્યાયી છે. તેમના વિશે ઘણું બધું આ બાઇબલની અંદર લખાયું છે. હજી પણ લખાયું છે કે તે ન્યાયી રીતે વર્તન કરે છે. તે માફ કરે છે. તે દયાળુ પ્રભુ છે. તે પ્રેમાળ છે. તે નમ્ર છે અને તે દીન છે. તેમના વિશે ઘણી બાબતો લખાઈ છે. તે જે રીતે ચાલ્યા તે રીતે આપણે ચાલવું જોઈએ. જો તમે તે માટે સમર્પિત થશો તો તમને ચોક્કસ આશીર્વાદ મળશે. તમે શું કહેશો કે હે પ્રભુ, મારા હૃદયની અંદર હંમેશા તમારો ભય તે રહેવો જ જોઈએ. મને પણ તમારે માર્ગે ચાલવા દો. મારે નામ પૂરતું ખ્રિસ્તી નથી બનવું. કેવળ બાઇબલ વાંચીને પ્રાર્થના કરીને સંતુષ્ટ નથી રહેવું. દરેક બાબતમાં મને તમારા માર્ગે ચાલવા દો પ્રભુ. હું તે માટે પ્રતિબદ્ધ છું. શું કહેશો? તેથી તમે આજે પણ એક ચમત્કાર જોવા જઈ રહ્યા છો. આજે તમે જે કરશો તેમાં સફળ થશો. આજે તમારા માટે એક માર્ગ ખુલશે. તમે એક ચમત્કાર જોશો. તમારા હૃદય પર હાથ રાખો અને કહો કે હે પ્રભુ, મને તમારો ભય રાખવાની જરૂર છે. મને તમારા માર્ગે ચાલવા દો. હું તેના માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.